જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. ધોરણ 7 ચેપ્ટર નંબર 13 પ્રકરણ 13 ગતિ અને સમય. બરાબર છે. નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધુ અંતરે કાપે તે સૌથી ઝડપી વાહન કહેવામાં આવે છે. અહીંયા તમને માર્ચ કરતા લશ્કરના જવાનો, સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, દોડતા ખેલાડીના હાથ, ગતિમાં રહેલી સાયકલના પૈડા, સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, હિંચકાની ગતિ અને લોલકની ગતિ બતાવેલી છે. આ બધી ગતિ વિશે આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ગયેલા છીએ. બરાબર છે. દોડતી વખતે તમારા હાથની ગતિ એ કેવી છે? તો કે આવર્ત ગતિ છે. બરાબર છે. માર્ચ કરતા લશ્કરના જવાનો છે એ શું કરે છે? એ તો કે સીધા રસ્તા પર ગાડાને ખેંચીને જતા બળદની ગતિ છે એ કેવી છે? તો કે તે સુરેખ ગતિ છે. તમે નક્કી કરી શકો કે કઈ ગતિ સુરેખ ગતિ છે, વર્તુળમય ગતિ છે અથવા તો દોલન. દોલન એટલે કે આવર્ત ગતિ છે. અહીંયા તમને વાહનોની યાદી આપેલી છે. ટ્રેન, બસ, વિમાન, બળદગાડું, સાયકલ, રિક્ષા, બાઇક, મોટર, કાર અને ટ્રક. તો આમાં છે તો કે નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધુ અંતર કાપે તે સૌથી ઝડપી વાહન કહેવામાં આવે છે. હવે આમાંથી ઘણા વાહનો એવા છે કે ખૂબ ઝડપથી ગતિ કરે છે, જ્યારે અમુક વાહનો છે તે ખૂબ ઓછી ગતિ કરે છે. બરાબર. અહીંયા તમને રોડ પર ગતિ કરતા વાહનો બતાવેલા છે. તો કે બસ છે એ ઝડપથી ગતિ કરે છે, જે ત્યાર પછી સ્કૂટરની ગતિ અને સાયકલ છે એ સૌથી ધીમી ગતિ કરે છે. કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે. તે દર્શાવે છે કે કાર 1 કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપે છે. કાર ભાગ્યે જ અચળ ઝડપે ગતિ કરી શકે છે. શા માટે? તો તમને ખ્યાલ છે કે જ્યારે પણ ટ્રાફિક હોય ત્યારે તે કારની ઝડપ કેવી થાય છે? તો કે ધીમી પડે છે, જેના કારણે આપણે એવું કહી શકીએ કે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે છે. અનિયમિત ગતિ કોને કહેવાય છે? કે જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવામાં આવે છે. અહીંયા તમને કારની ઝડપ માપવા માટે આપણે કઈ વસ્તુની જરૂર પડશે? તો કે 50 કિમી પ્રતિ કલાક. તો એનું અંતર કેટલું થાય છે? તો કે 50 કિલોમીટર. તે માટે સમય કેટલો લાગે છે? તો કે 1 કલાક. બરાબર. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી જે ઝડપ છે એ કેવી છે? તો કે વાસ્તવમાં સરેરાશ ઝડપ જ છે. ત્યાર પછી તો કે આથી આપણા માટે કાપેલું અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તર એ ઝડપ તરીકે દર્શાવશું. તો કે ઝડપનું સૂત્ર શું થશે? તો કે ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં તે માટે લીધેલો સમય. બરાબર છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલો સમય માપી અને આપણે ઝડપને નક્કી કરી શકીએ છીએ. પહેલાના સમયની અંદર લોકો ઝડપ માપવા માટે એટલે કે ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? તો કે પહેલાના સમયમાં લોકો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે ન કહી શકતા હતા. આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહેવામાં આવે છે. ત્યાર પછી એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના આપેલા સમયગાળાને એક માસ કહેવામાં આવે છે. સૂર્યની ફરતે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવે છે. કે આ રીતે પહેલાના લોકો સમયનું માપન કરતા હતા. ત્યાર પછી તે ઘડિયાળ આવી. સમયનું માપન ઘડિયાળ અથવા તો કાંડા ઘડિયાળની અંદર કરવામાં આવે છે. ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. ત્યાર પછી છે આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ શું છે? તો કે સાદું લોલક છે. સાદું લોલક કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે જો ધાતુના ગોળાને લોલકનો બોબ કહેવામાં આવે. એટલે આ ગોળો છે એને શું કહેવામાં આવે છે? તો કે ધાતુનો નાનો ગોળો ને બોબ કહેવામાં આવે છે. તે દોરી સાથે બાંધેલો અને અહીંયા તમને આધાર તરીકે સ્ટેન્ડ રાખેલું છે. આ થઈ ગઈ સાદા લોલકની રચના. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈ અને મુક્ત કરવામાં આવે
ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. એટલે કે આ લોલકનો ગોળો છે તેને એક બાજુ લઈ જાય અને તેને છોડી દેવામાં આવે તો કે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી એ સ્થાને આવ્યા બાદ પાછો મૂળભૂત સ્થાને O સ્થાને આવે અને તે બી સ્થાને જઈ પાછો O સ્થાને આવે ત્યારે તેનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. એટલે કે મૂળ સ્થાનેથી એ થી બી અને પાછો O સ્થાને આવે તેને એક દોલન પૂર્ણ થયું કહેવાય. આ ઉપરાંત ગોળો છે તેના મહત્તમ સ્થાનાંતર એ થી મહત્તમ સ્થાનાંતર બી સુધી પહોંચી પાછો મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે છે તેને પણ તેનું એક દોલન પૂર્ણ થયું કહેવામાં આવે છે. લોલકને દોલન પૂર્ણ કરવા માટે એટલે કે એક લોલકને દોલન પૂર્ણ એટલે કે એ થી બી સુધી પાછું એ સુધી પહોંચવા માટે કે એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો પણ સમયગાળો લાગે છે તેને તેનો આવર્તકાળ કહેવામાં આવે છે. અહીંયા તમને બતાવેલું છે તો કે 20 દોલનો માટે મળતા સમયગાળાને 20 ને ટૂંકમાં દોલન માટેના સમયગાળા વડે ભાગતા તેનો આવર્તકાળ મળે છે. અહીંયા કેટલા દોલનો દર્શાવેલા છે તો કે 20 દોલનો તમને દર્શાવેલા. કેટલો સમય લાગે છે તો કે 26 સેકન્ડ. તેનો આવર્તકાળ શું થાય છે? આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવાય છે. ટી એટલે આ ટી એટલે સમય કેટલો? 26 સેકન્ડ. દોલનોની સંખ્યા કેટલી તો કે 20 એટલે કે 26 ભાગ્યા 20 બરાબર કેટલા થશે? 1.3 સેકન્ડ. એવી જ રીતે 21 સેકન્ડ માટે તો કે સમય કેટલો? 21 સેકન્ડ. દોલનોની સંખ્યા 20 તો જવાબ મળે 1.05 સેકન્ડ. એ થઈ ગયો એનો આવર્તકાળ. હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતા વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવે છે જેને આપણે ક્વાર્ટઝ ક્લોક તરીકે ઓળખીએ છીએ. સમયનો મૂળભૂત એકમ છે સેકન્ડ. બરાબર. સમયનો મૂળભૂત એકમ શું છે તો કે સેકન્ડ અને તેને સંજ્ઞા એસ વડે દર્શાવવામાં આવે છે. સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે. ઝડપ એ અંતરના છેદમાં સમય હોવાથી એટલે કે ઝડપનું સૂત્ર શું થાય છે તો કે અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે તો કે અંતર એટલે એનો એકમ શું થશે તો કે મીટર અને સમયનો એકમ શું થશે તો કે સેકન્ડ. એટલે કે તેનો મૂળભૂત એકમ શું થશે? ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અથવા તો મીટર પ્રતિ મિનિટ અથવા તેને કિલોમીટર પ્રતિ કલાક જેવા એકમો વડે પણ દર્શાવી શકાય છે. અહીંયા અંતરનો એસઆઈ એકમ શું છે તો કે મીટર અને બીજા બાકીના એકમો કિલોમીટર અને સેન્ટીમીટર. સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. બાકીના એકમો કલાક અને મિનિટ. તો ઝડપનો એસઆઈ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ અને બાકીના એકમ થશે કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ મિનિટ અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થાય છે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. સમયના નાના એકમો કયા છે તો કે નેનો સેકન્ડ, માઇક્રોસેકન્ડ અને મિલીસેકન્ડ. રોજિંદા જીવનમાં વપરાતા સમયના એકમો સેકન્ડ, મિનિટ અને કલાક એટલે કે દિવસ, મહિનો અને વર્ષ. સમયના મોટા એકમો છે સદી, શતાબ્દી અને પ્રકાશ વર્ષ. સામાન્ય રીતે એક તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય લગભગ 72 ધબકારા કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. લોલકવાળા ઘડિયાળ જ્યારે પ્રચલિત બન્યા તે પહેલા દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના સાધનો ઘણા વપરાતા હતા. અહીંયા તમને સનડાયલ્સ એટલે કે છાયા યંત્ર. દિલ્હીના જંતર મંતરમાં આવેલું જે છાયા યંત્ર છે એ સૌથી જાણીતું છાયા યંત્ર છે. ત્યાર પછી છે જળ ઘડી અને રેત ઘડી. આ બધા શું છે તો કે સમય માપનના સાધનો છે. અહીંયા તમને આપેલું છે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડની અંદર આપણે કઈ રીતે ફેરવી શકીએ છીએ. તો અહીંયા તમને આપેલી કે બાજરી ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી છે તો કે 320. તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો કે 320 ને મીટરમાં આપણે ફેરવીએ તો કેટલા વડે ગુણવાનું? 1000 અને કલાકને સેકન્ડમાં ફેરવવી હોય તો કે 60 ગુણ્યા 60 અને તે જે જવાબ મળે એ તમને મીટર પ્રતિ સેકન્ડની અંદર મળે છે. કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય.
જો તમારી પાસે ઝડપ પણ આપેલી હોય અને સમય આપેલો હોય તો એના ઉપરથી તમે તેનું કાપેલું અંતર પણ શોધી શકો છો. ત્યાર પછી છે ઓડોમીટર અને સ્પીડોમીટર. સ્પીડ એટલે કે ઝડપ, બરાબર. તો કે સ્પીડ દર્શાવતું એટલે કે ઝડપ દર્શાવતું જે સાધન છે તેને સ્પીડોમીટર કહેવામાં આવે છે, અને ઓડોમીટર એટલે કે અંતર દર્શાવતું જે સાધન છે તેને ઓડોમીટર કહેવામાં આવે છે. ત્યાર પછી છે આલેખ. આલેખના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? તો કે સ્તંભ આલેખ, વર્તુળ આલેખ અને રેખા આલેખ, બરાબર છે. તો હવે આલેખ દોરવા માટે આપણે શું ધ્યાનમાં લેવું? તો કે પેલા આલેખ પેપર લો, બરાબર. તેમાં પરસ્પર લંબ એવી 2 રેખાઓ દોરો. સમક્ષિતિજ રેખા એક્સ ડેશ ને, બરાબર, તે એક્સ અક્ષ તરીકે ઓળખાય છે, અને વાય ડેશ આ રેખા છે એ વાય અક્ષ તરીકે ઓળખાય છે. એક્સ ડેશ અને વાય ડેશ ની જ્યાં જે ભેગા થાય છે, બરાબર, એના છેદ બિંદુને ઉગમ બિંદુ ઓ તરીકે ઓળખવામાં આવે છે. જે 2 રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય તેમને આ 2 અક્ષ પર દર્શાવવામાં આવે છે. અહીંયા તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, બરાબર છે. તો કે અહીંયા આપણે અંતરને દર્શાવશું જે કિલોમીટરમાં, ને અહીંયા આપણે સમયને દર્શાવશું જે મિનિટની અંદર. તો કે 1 કિલોમીટર અંતર એ 1 મિનિટમાં કાપે, 2 કિલોમીટર 2 મિનિટમાં, 3 કિલોમીટર 3 મિનિટમાં, બરાબર છે. અને અહીંયા તમને જે આલેખ મળે છે એ કેવો મળે છે? તો કે સુરેખ એટલે કે અચળ ઝડપે ગતિ કરતા પદાર્થ અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે? તો કે સુરેખા. આલેખને દોરવા માટે સીધી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આલેખ દોરવા માટે એટલે કે પ્રત્યેક રાશિના મહત્તમ એટલે કે વધુમાં વધુ મૂલ્ય અને ઓછામાં ઓછા મૂલ્ય વચ્ચેનો તફાવત કેટલો છે એ પહેલા નક્કી કરવો જોઈએ. પ્રમાણ માપની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે દરેક રાશિના વચગાળાના જે મૂલ્યો છે તે તેને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને. આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ થાય આલેખ દોરવા માટે તેવું કરવું જોઈએ. હવે આના ઉપરથી આપણે શું શીખ્યા? તો કે એકમ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલા અંતરને ઝડપ કહે છે. પદાર્થની ઝડપ વડે આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે કે એક પદાર્થ કરતા બીજો પદાર્થ કેટલો વધુ ઝડપી ગતિ કરે છે. પદાર્થ વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયગાળાને સમયના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહે છે. તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. સમયનું માપન કરવા માટે આવર્ત ઘટનાઓનો ઉપયોગ થાય છે. લોલકની આવર્ત ગતિનો ઉપયોગ ઘડિયાળો બનાવવા માટે થાય છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ વડે પદાર્થની ઝડપને ચિત્રાત્મક રીતે રજૂ કરી શકાય છે. અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા હોય છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના થોડાક પ્રશ્નો જોઈ લઈએ, બરાબર. તો કે નીચે જે આપેલા છે પ્રશ્ન એમાંથી કે સુરેખ ગતિ અને વર્તુળ ગતિ કરતા હોય તેવા આપણે એમાં નામ આપવાના છે. તો કે સુરેખ ગતિ સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ અને સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ. દોલન ગતિ કઈ કઈ થશે? તો કે દોડતી વખતે તમારા હાથની ગતિ, નીચવા પર બેઠેલા બાળકની ગતિ અને વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, રાઈટ, બરાબર. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, ખોટું. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરી શકતો નથી. 2 શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી, ખોટું. ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાકમાં મપાય છે, ખોટું. ટ્રેનની ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકની અંદર મપાય છે. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લે છે? તો કે 32 સેકન્ડનો સમય લે છે. તેનો આવર્તકાળ કેટલો? તો આપણે આગળ શીખ્યા એ પ્રમાણે એટલે કે 32/20 બરાબર 1.6 સેકન્ડ. તો એનો આવર્તકાળ કેટલો થશે? તો કે 1.6 સેકન્ડ. 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? તો કે કાપેલું અંતર 240 કિલોમીટર અને તે માટે લાગતો સમય કેટલો? તો કે 4 કલાક. એટલે કે 240/4 તો તમને ઝડપ મળી જશે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક.
જ્યારે ઘડિયાળમાં 8:30નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321 કિલોમીટર અને 8:50 તેના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે. તો કે આપણે હવે કારની ઝડપને શોધવાની છે. કાપેલું અંતર શું થશે? તો કે 57,336 માઇનસ 57,321 એટલે કેટલું થાય છે? તો કે 15 કિલોમીટર. બરાબર. અને લીધેલો સમય કેટલો થાય છે? 8:30 થી 8:50 વચ્ચેનો સમયગાળો કેટલો? તો કે 20 મિનિટ. હવે એના ઉપરથી આપણે ઝડપ આરામથી શોધી શકીએ છીએ. બરાબર. તો કે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. તો તમને અહીંયા જવાબ મળે છે 45 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. સમય કેટલો છે? તો કે 15 મિનિટ. મિનિટને આપણે શેમાં ફેરવીશું? તો કે સેકન્ડમાં. તો કે 15 ગુણ્યા 60 એટલે કેટલા થશે? તો કે 900 સેકન્ડ. સમય કેટલો થયો? 900 સેકન્ડ. ઝડપ કેટલી છે? તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ. તો આના ઉપરથી આપણે કાપેલું અંતર શોધી શકીએ. તો કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે 2 મીટર ગુણ્યા 900 બરાબર 1800 મીટર અથવા તો 1.8 કિલોમીટર. ત્યાર પછી તમને આપેલું છે તો કે નીચેના અંતર વિરુદ્ધ સમયનો આલેખનો આકાર દર્શાવો. તો કે પેલું છે તો કે અચળ ઝડપે ગતિ કરતી કાર છે અને બીજું છે તો કે તે રોડની બાજુમાં ઉભેલી કાર છે. ત્યાર પછી આપેલું છે તો કે ઝડપનો મૂળભૂત એકમ શું થાય છે? તો કે મીટર પ્રતિ સેકન્ડ છે. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે અને બીજી 15 મિનિટ 60 કિલોમીટર. તો એનું અંતર કેટલું થાય છે? તો કે તેનું અંતર છે તે 25 કિલોમીટર પ્રતિ કિલોમીટર થાય છે. હવે અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલ છે બે આકૃતિ અને તે 10 સેકન્ડના સમયગાળે ફોટોગ્રાફ લીધેલો છે. 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર વડે તમારે દર્શાવવાનું છે. બરાબર. તો અહીંયા વાદળી રંગની જે કાર દેખાય છે બરાબર એ પેલો ફોટોગ્રાફ, આ બીજો ફોટોગ્રાફ. તેના વચ્ચે જે કારની ઝડપ તમારે શોધવાની છે. બરાબર છે. તો કે 1 સેમી બરાબર શું કીધું છે? તો કે 100 મીટર. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે કાપેલું અંતર 1 સેમી એટલે કેટલું થશે? 100 મીટર. બરાબર. અને સમય કેટલો? તો કે 10 સેકન્ડની અંતે લીધું એટલે કે 100/10. તો એની ઝડપ કેટલી થશે? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા તમને બે ટૂંકમાં વાહનો આપેલા છે કે એ અને બી. બરાબર. અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ. તો એમાંથી કયું વાહન ઝડપી ગતિ કરે? તો કે એ વાહન છે એ ખૂબ ઝડપી ગતિ કરે છે. ત્યાર પછી તમને આપેલું છે કે ટ્રકની ગતિ માટે આપેલા અંતર વિરુદ્ધ સમયના આલેખમાંથી કયો આલેખ દર્શાવે છે કે ટ્રકની ઝડપ અચળ નથી? તો તમને આ સી વાળો આલેખ છે, ત્રીજો આલેખ, તે દર્શાવે છે કે તે ટ્રકની ઝડપ અચળ નથી. જય ગુરુદેવ.